શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે સાંભળીશું ગજેન્દ્ર મોક્ષની કથા વાર્તા. તો ચાલો શરૂ કરી. ગજેન્દ્ર મોક્ષ કથા. શ્રીમદ ભાગવત પુરાણમાં ગજેન્દ્ર મોક્ષની કથા વર્ણવવામાં આવી છે. ક્ષીરસાગરમાં ત્રિકૂટ નામનો પર્વત હતો, જે 10,000 યોજન ઊંચો હતો. તે પર્વતના ગાઢ જંગલમાં એક ગજેન્દ્ર ઘણી માદા હાથીઓ સાથે રહેતો હતો. તે બધા હાથીઓનો આગેવાન હતો. એક દિવસ તે પોતાના હાથીઓ સાથે એ જ પર્વત પર મોટી મોટી ઝાડીઓ અને વૃક્ષોને કચરીને ફરતો હતો. તેની પાછળ નાના હાથી અને બચ્ચા ફરતા હતા. તીવ્ર ગરમીના કારણે તેને અને તેના સાથીઓને તરસ લાગી હતી. પછી તેને તેના જૂથ સાથે નજીકના તળાવનું પાણી પીને તેઓએ તેમના બધા મિત્રો સાથે સ્નાન કર્યું અને જળમાં રમતો રમવાનું શરૂ કર્યું. તે જ સમયે એક મજબૂત મગર તેને હાથીના પગ મોંની અંદર ખેંચવાનું શરૂ કર્યું. ગજેન્દ્રએ પોતાની જાતને મુક્ત કરવાનો પૂરો પ્રયાસ કર્યો, પણ સફળ ન થઈ શક્યો. ગજેન્દ્રની સાથે આવેલા હાથીઓ અને માદા હાથીઓએ પણ ખૂબ પ્રયત્નો કર્યા, પણ સફળ ન થઈ શક્યા. જ્યારે ગજેન્દ્રએ પોતાને મૃત્યુની નજીક જોયો અને કોઈ ઉકેલ બચ્યો ન હતો, ત્યારે તેને ભગવાનનો આશરો લીધો અને જોર જોરથી ભગવાનની સ્તુતિ કરવાનું શરૂ કર્યું. આ સાંભળીને ભગવાન શ્રી હરિ પોતે આવ્યા અને તેમનો જીવ બચાવ્યો. ગજેન્દ્ર મોક્ષ પૂર્વજન્મ કથા. જ્યારે શુકદેવજીએ રાજા પરીક્ષિતને આ વાર્તા સંભળાવી, ત્યારે રાજા પરીક્ષિતે શુકદેવજીને પૂછ્યું કે, હે શુકદેવ મહારાજ, કોણ હતો આ ગજેન્દ્ર જેની હાકલ સાંભળી ભગવાન અન્ન છોડીને આવ્યા? ત્યારે શુકદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ગજેન્દ્રનું તેમના આગલા જન્મમાં નામ ઇન્દ્રદ્યુમ્ન હતું. તે દ્રવિડ દેશના પાંડવ વંશી રાજા હતા. તે ઈશ્વરનો મહાન સેવક હતો. તેને પોતાનું રાજ્ય છોડી દીધું અને મલય પર્વત પર તેના ગટગટાવાયેલા વાર સાથે રહેતો હતો અને તપસ્વીના વેશમાં ભગવાનની પૂજા કરતો હતો. એક દિવસ અગસ્ત્ય ઋષિ તેમના શિષ્યો સાથે ત્યાંથી પસાર થયા અને રાજાને પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરતા જોયા. અગસ્ત્ય ઋષિએ જોયું કે આ રાજા પોતાના લોકોની સંભાળ, મહેમાનોની સેવા વગેરે કર્તવ્યોને છોડીને તપસ્વીની જેમ જીવી રહ્યો છે. તેથી તે રાજા ઇન્દ્રદ્યુમ્ન પર ગુસ્સે થયા અને ક્રોધમાં તેને રાજાને શ્રાપ આપ્યો. હે રાજા, શિક્ષકો પાસેથી કોઈ શિક્ષા લીધા વિના અભિમાનથી તમે દાનમાંથી નિવૃત્ત થયા છો અને મનસ્વી રીતે કામ કરી રહ્યા છો, એટલે કે તમે હાથીની જેમ મંદ બુદ્ધિ બની ગયા છો. તમને તે જ હાથીનું સ્વરૂપ મળશે. રાજાએ આ શ્રાપને પોતાનું ભાગ્ય માની લીધું. આ પછી તેમના બીજા જન્મમાં તેમને હાથીની યોનિ મળી, જે આત્માને ભૂલી જાય છે, પરંતુ ભગવાનની ઉપાસનાના પ્રભાવથી હાથી હોવા છતાં તેને ભગવાનનું સ્મરણ થયું. આ રીતે ભગવાન શ્રી હરિએ ગજેન્દ્રને બચાવ્યો અને તેને પોતાની દુનિયામાં સ્થાન આપ્યું. ગજેન્દ્રના આગલા જન્મની વાર્તા. મગર જે વ્યક્તિ ગજેન્દ્રને પકડ્યો હતો, તે તેના આગલા જન્મમાં હું નામનો એક મહાન ગંધર્વ હતો. એકવાર દેવલ ઋષિ સ્નાન કરી રહ્યા હતા. એ જ જળાશયમાં હું નામનો આ ગંધર્વ ચૂપચાપ અંદર ગયો અને ઋષિના પગ પકડીને મગર મગરની બૂમો પાડવા લાગ્યો. આથી ગુસ્સે થઈને દેવલ ઋષિએ ને શ્રાપ આપ્યો અને કહ્યું, તને શરમ નથી આવતી? તને સંતો મહાત્માઓનું સન્માન કરવું જોઈએ અને તું મારી મજાક ઉડાવે છે અને
મગરની જેમ આવીને મારા પગ પકડી લે છે. અરે દુષ્ટ, તને મગર બનીને આટલું દુઃખ થાય છે. તને મગરનું જીવન મળશે. તેને શ્રાપ મળતા જ તે ગંધર્વ બની ગયો. તે ઋષિની માફી માંગવા લાગ્યો. પછી ઋષિએ કહ્યું, તારો જન્મ ચોક્કસ મગરના ગર્ભમાં થશે, પણ તારો ઉદ્ધાર આમાં જ થશે. ભગવાનના હાથે આ ગ્રાહ મગર કોજેવો હું ગંધર્વ હતો, જેને ભગવાન શ્રી હરિએ બચાવ્યો હતો. તો મિત્રો, આ હતી ગજેન્દ્ર મોક્ષની કથા વાર્તા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળી રહે. ધન્યવાદ. હર હર મહાદેવ. તમારો ખૂબ ખૂબ આભાર આ વિડીયોને અંત સુધી જોવા માટે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.